પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લામાં 31st કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ અંગેની વિગતો મુજબ હાલમાં કડકડતી ઠંડી વચ્ચે દારૂની બોલબાલા વધી જાય છે। પૂર્વ કચ્છ પોલીસે 31st અગાઉ અલગ અલગ સ્થળોએ મોટા પ્રમાણમાં દારૂ ઝડપી પાડ્યો હતો। ઉપરાંત છેલ્લા 3-4 દિવસથી રાતના સમયે પણ વાહનોની તપાસણી થઈ રહી છે, જેના કારણે કોઈ પણ પ્રમાણમાં અનિચ્છનીય બનાવ વગર જિલ્લામાં નવા વર્ષની ઉજવણી થઈ છે। પશ્ચિમ કચ્છ જિલ્લામાં ભુજ ખાતે માધાપર ગાંધી સર્કલ, પોલીસ ચોકી, આરટીઓ, આત્મારામ રિંગ રોડ, ખેંગાર પાર્ક, જ્યુબિલી સર્કલ, રિલાયન્સ સર્કલ, પ્રિન્સ 4 રસ્તા, એરપોર્ટ રોડ, સરપટનાકા સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાયું હતું। પશ્ચિમ કચ્છના પ્રવેશ દ્વાર શેખપીર ચેકપોસ્ટે પર ધમધમાટ જોવા મળ્યો હતો। બુટલેગરો પર વોચ રાખવા સાથે બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરી વાહનો પણ ચકાસવામાં આવ્યા હતા। ખાસ સી ટીમ દ્વારા ખાનગી પહેરવેશમાં નજર રાખવામાં આવી હતી। જ્યાં ઉજવણીના આયોજનો કરાયા હતા ત્યાં કેફી પીણું ન પીવાય તેની તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસનું કહેવું છે। અંજાર, ગાંધીધામ, રાપર, ભચાઉ સહિતના વિસ્તારોમાં આખી રાત વાહન ચેકિંગની કામગીરી થઈ હતી, જેમાં વાહનોમાંથી બ્લેક ફિલ્મ ઉતારવા સાથે ટ્રાફિક નિયમોનો ભંગ જણાઈ આવતા પગલાં પણ લેવાયા હતા। તમામ સ્થળોએ ચેકિંગના કારણે માર્ગો સુમસામ જોવા મળ્યા હતા, તેમજ રાત્રિ દરમિયાન ક્યાંય પણ અનિચ્છનીય બનાવનો કિસ્સો સામે આવવા પામ્યો નથી। કેટલાક સ્થળોએ ફટાકડા ફૂટ્યા હતા અને ઠંડી વચ્ચે સૌએ નવા વર્ષને વધાવી લીધું હતું। 31 ડિસેમ્બર હોય, વર્ષનો છેલ્લો દિવસ હોય, પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાની અંદર પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબની સૂચના અન્વયે ભુજ સિટી અને પશ્ચિમ કચ્છ જિલ્લાની અંદર દરેક જગ્યાએ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર ડ્રંક એન્ડ ડ્રાઈવને રોકવા માટે થઈ દરેક જગ્યાએ વધુ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર પોલીસનો ચાપતો જે વાહન ચેકિંગ છે। કોઈ પણ આવા જે છે ડ્રંક એન્ડ ડ્રાઈવ કરતા વાહન ચાલક જે છે એ મળી આવે એના ઉપર કાયદેસરની કાર્ય કરવા માટે થઈને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવે છે। ભુજ શહેરમાં જ લગભગ 1000થી વધારે વાહન ચેક કરવામાં આવેલા છે। અલગ અલગ જગ્યાએ કેસ થયા છે, ચોક્કસ હજી ફિગર જે છે એ સવાર સુધી ખ્યાલ આવશે।